લીંબડી તાલુકાના ભલગામડા ગામે એક અનોખો સેવાકીય યજ્ઞ છેલ્લા 7 વર્ષથી અવિરત ચાલી રહ્યો છે। લીંબડી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ છત્રસિંહ રાણા અને તેમની ટીમ દ્વારા ઉનાળાના ધૂમધખતા તાપમાં ખેત મજૂરો અને શ્રમજીવી પરિવારો માટે મફત છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। કૃષ્ણસિંહ રાણાનું માનવું છે કે મોંઘવારીના જમાનામાં ગરીબ પરિવારો માટે દૂધમાંથી છાશ બનાવીને ઘરના તમામ સભ્યોને પીવડાવવી મુશ્કેલ બને છે, ત્યારે ખેતરમાં મજૂરી કરતા શ્રમજીવીઓને બપોરના ભોજનમાં છાશ મળી રહે તે ઉમદા હેતુથી તેઓ દરરોજ સવારે 7 વાગ્યાથી આ સેવા યજ્ઞ શરૂ કરે છે। આ કેન્દ્ર પર નાના બાળકોથી લઈને વૃદ્ધા સુધીના લોકો લાઇનમાં ઊભા રહીને છાશ મેળવીને હાશકારો અનુભવે છે। આ કાર્ય બદલ ગ્રામજનોમાં પણ કૃષ્ણસિંહ રાણા અને તેમની ટીમ માટે ભારે પ્રશંસા થઈ રહી છે। આજની તારીખના વિઝ્યુઅલ્સ અસાઇનમેન્ટ તરીકે છેલ્લા 9 વર્ષથી ભલગામડાની અંદર અમે આ ગરમી એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ઝાઝામાં ઝાઝી 45 ડિગ્રી જ્યારે ગરમી પડતી હોય ત્યારે છાશ એ અમૃત સમાન છે। તો દર વર્ષે 300 લીટરથી વધારે છાશનું વિતરણ કર્યું છે। સવારે 8 વાગે ચાલુ કર્યું છે। એમાં અમારા સંજયભાઈ, ઘોઘભા, પાંચાભાઈ અને આ બધા જે અમારી ટીમ છે સવારમાં વહેલી આવી જાય છે। શ્રમજીવી પરિવાર જે લોકો મજૂરી કરે છે, જે નાના માણસો છે કે જેને અત્યારે પૈસા દેતા છાશ મળતી નથી અને ગમે એટલું સારું તમારે મિષ્ટાન હોય, જમવાનું હોય, પણ છાશ એક વાટકો ન ખાઓ ત્યાં સુધી તમને ક્યારેય સંતોષ થતો નથી। છાશ એટલે અત્યારનું અમૃત છે। તો વર્ષોથી છેલ્લા 9 વર્ષથી અમે આનું વિતરણ કર્યું છે।